નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દુનિયાના એક ખૂણેથી અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે। દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ સ્થિત એક નાના ટાપુ પર મંગળવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી। આ આગ માત્ર એક દુર્ઘટના નહોતી, પણ હજારો લોકો માટે જીવતા જાગતા દુઃસ્વપ્ન સમાન સાબિત થઈ છે। જોત જોતામાં આગની જ્વાળાઓએ કેટલાક ઘરોને પોતાની ઝપેટમાં લઈ લીધા અને હસતા રમતા પરિવારોને રસ્તા પર લાવી દીધા છે। આપણે જાણીશું કે કેવી રીતે માત્ર 4 કલાકમાં એક આખી વસ્તી રાખના ઢગલામાં ફેરવાઈ ગઈ। મંગળવારની કાળી રાત, જ્યારે આખો ટાપુ શાંતિથી સૂતો હતો, ત્યારે અચાનક ચીક્યારીઓ સંભળાવા લાગી। મીડિયા અહેવાલો અનુસાર આગ બારાંગાઈ લામિયન નામના વિસ્તારમાં શરૂ થઈ હતી। આ વિસ્તાર એક નાનકડા ટાપુ પર વસેલો છે, જ્યાં જમીન ઓછી અને પાણી વધારે છે। અહીંની ભૌગોલિક સ્થિતિ જ એવી છે કે જો એકવાર આગ લાગે તો તેને કાબૂમાં કરવી અશક્ય બની જાય છે। તે રાત્રે પણ એવું જ થયું। તેજ પવનોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને જોત જોતામાં આકાશ લાલ ઘૂમ થઈ ગયું। સ્થાનિક લોકો કશું સમજે તે પહેલા જ આગ તેમના આંગણા સુધી પહોંચી ગઈ હતી। તમને પ્રશ્ન થશે કે આગ આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ? તો તેનું રહસ્ય અહીંના મકાનોની બનાવટમાં છુપાયેલું છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે બારાંગાઈ લામિયનમાં ઘરો પાણીની ઉપર લાકડાના થાંભલા ઉપર ઊભા કરવામાં આવ્યા છે। મોટાભાગના મકાનો લાકડું, વાંસ અને નારિયેળના સૂકા પાંદડા જેવી અત્યંત જ્વલનશીલ સામગ્રીથી બનેલા હતા। ગરીબ સમુદાયના લોકોએ પોતાના આશિયાના તો બનાવ્યા હતા, પરંતુ તે સુરક્ષિત નહોતા। ઘરો એકબીજાની એટલા નજીક હતા કે એક ઘરની આગ બીજા ઘરને પકડતા સેકન્ડોનો સમય લાગતો હતો। આ ગીચતા અને હળવી સામગ્રીએ આગને મોકળું મેદાન પૂરું પાડ્યું હતું। આ દુર્ઘટનાની ભયાનકતાનો અંદાજો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો પરથી લગાવી શકાય છે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે રાત્રિના ઘાટ અંધકારમાં કેવી રીતે વિશાળ જ્વાળાઓ આસમાનને આંબી રહી છે। કાળો ધુમાડો આખા ટાપુ પર છવાઈ ગયો હતો। દૂરથી જોતા એવું લાગતું હતું કે જાણે આખો ટાપુ સળગતા લાવાના કુંડમાં ફેરવાઈ ગયો હોય। લોકો પોતાની જિંદગીની કમાણી છોડીને જીવ બચાવવા માટે સમુદ્ર તરફ ભાગ્યા હતા। જે તસવીરો સામે આવી છે તે કોઈ પણ કઠણ કાળજાના માણસને હચમચાવી દે તેવી છે। આગ લાગ્યા બાદ તંત્ર હરકતમાં તો આવ્યું, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું। આ ટાપુ પર ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચવી લગભગ અશક્ય હતી। ઘરો પાણીની ઉપર હોવાથી અને રસ્તાઓ સાંકડા હોવાથી અગ્નિશામક દળના જવાનો અંદર સુધી જઈ શકતા નહોતા। મીડિયા અહેવાલો અનુસાર લગભગ 4 કલાક સુધી આ તાંડવ ચાલતું રહ્યું। જ્યારે કોઈ આધુનિક સાધનો કામ ન આવ્યા ત્યારે લોકો પોતે જ ડોલ અને પાણીના નાના વાસણોથી આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। અંતે જ્યારે આગ શાંત પડી ત્યારે ત્યાં માત્ર કાળા પડી ગયેલા લાકડાના થાંભલાઓ જ બચ્યા હતા। આ દુર્ઘટનામાં જાનહાનિ વિશે હજુ સ્પષ્ટ વિગતો મળી નથી, પરંતુ સંપત્તિનું નુકસાન અકલ્પનીય છે। પ્રાથમિક અંદાજ મુજબ 1000થી વધુ મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે। આ સાથે જ કેટલાક લોકો રાતોરાત બેઘર બની ગયા છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ એવા લોકો છે જેમણે વર્ષોની મહેનત પછી એક નાનકડું ઘર બનાવ્યું હતું, જે હવે માત્ર રાખનો ઢગલો છે। અસરગ્રસ્ત લોકો અત્યારે ખુલ્લા આકાશ નીચે બેસવા મજબૂર છે। બાળકો અને વૃદ્ધોની હાલત સૌથી વધુ કફોડી છે। અધિકારીઓ અત્યારે આગ લાગવાનું સચોટ કારણ શોધવા મથી રહ્યા છે। જો કે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા રસોઈના ગેસમાં લીકેજને કારણે આ હોનારત સર્જાઈ હોઈ શકે છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। જો કે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા રસોઈના ગેસમાં લીકેજને કારણે આ હોનારત સર્જાઈ હોઈ શકે છે। સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। હાલના તબક્કે સ્થાનિક સરકાર અને ઘણી સેવાભાવી સંસ્થાઓ મેદાને આવી છે। મીડિયા અહેવાલો અનુસાર અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ધોરણે ખોરાક, પીવાનું શુદ્ધ પાણી અને કપડાં પૂરા પાડવામાં આવી રહ્યા છે।
કામચલાઉ આશ્રય સ્થાનો એટલે કે રિલીફ કેમ્પસ બનાવવામાં આવ્યા છે. જો કે સરકાર માટે સૌથી મોટો પડકાર આ લોકોનું પુનર્વસન કરવાનો છે. આ લોકોને ફરીથી ઘર બાંધી આપવા અને તેમની જિંદગી પાટા પર લાવવી એક લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા સાબિત થશે. આ ટાપુ પર જે કંઈ પણ બન્યું તે એક મોટી ચેતવણી છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં વસ્તી અને બાંધકામ કરતી વખતે સુરક્ષાના નિયમોનું પાલન કરવું કેટલું અનિવાર્ય છે. રાખના ઢગલામાંથી ફરી બેઠા થવું એ બોંગાઓના લોકો માટે ખૂબ જ મુશ્કેલ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.